હજુ પણ એવું નવનીતભાઈને છે કે જે પોલીસ તપાસ છે એ યોગ્ય દિશામાં થઈ રહી નથી. એમને 2 વખત નિવેદન લીધું, એ ઉપરાંત અગાઉ પણ 2-3 વખત એમના નિવેદન લેવાના છે અગાઉના પીઆઈ દ્વારા, પરંતુ જે એમને શંકા સેવી છે, જેની ઉપર શંકા સેવી છે એ તરફ આ પોલીસ હજુ તપાસ કરી રહી નથી. આજે નવી પણ એક વાત જાણવા મળી છે કે જે બનાવ બન્યો એ બનાવના એ ગામની અંદર સીસીટીવી કેમેરા હતા, એ સીસીટીવી કેમેરા ઉતારી લેવાયા છે અને એ જેને સીસીટીવી કેમેરા ઉતાર્યા એની પણ તપાસ નથી થઈ. એક હોટલ હતી એમના કહેવા મુજબ, એ હોટલ ઉપર પણ એક સીસીટીવી કેમેરા એમના કહેવા મુજબ કે 2 તારીખ સુધીના રેકોર્ડિંગ છે, બીજી પછી 2 તારીખ પછીના કોઈ રેકોર્ડિંગ એમાં નથી. તો આ આખી શંકા જે નવનીતભાઈ સેવી રહ્યા છે એ ખરેખર એમની સાચી હોય એવું લાગે છે, કારણ કે જે પોલીસ જે તપાસ જે દિશામાં થવી જોઈએ એ દિશામાં નથી થતી. અને પોલીસ જો સાચી દિશામાં તપાસ કરતી હોય તો પોલીસે આ બનાવમાં સંડોવાયેલા જે કંઈ ગુનેગારો છે એમના કોલ ડિટેલ મેળવી લેવા જોઈએ. કોલ ડિટેલ લઈ અને જાહેર ન કરે તો કાંઈ નહીં, પણ નવનીતભાઈને અને નવનીતભાઈના સગા સંબંધી અથવા સમાજના કોઈ આગેવાનોને એમને કોલ ડિટેલ જાહેર કરવા જોઈએ. અને એમના આરોપીઓના જે 48 કલાકમાં કોની સાથે આરોપીને વાત થઈ છે અને જે સામે વાત થઈ છે એમને કોની સાથે વાત કરી છે, આ પુરાવા એકત્રિત કરી અને પારદર્શી તપાસ થાય તો કોઈને કોઈના ઉપર શંકા ના રહે અને યોગ્ય દિશામાં તપાસ થઈ છે એવું માની શકે.